સાંસદ મનસુખભાઈ મારા મામા જ થાય છે. એમની બહુ શરમ પહેલા મેં રાખતો હતો. હું છે ને બીજી પાર્ટીમાં નહોતો જતો. પછી મેં કીધું કે ભાઈ હવે સંબંધ ને શરમ સાઈડ પર મૂકો ને લડો ને આજે ધારાસભ્ય એમની સામે જ ભાઈ મેં એમની સંબંધની શરમ રાખતો ને તો આજે મેં ધારાસભ્ય તરીકે ગુજરાતને ના મળતો. આજે એમની સામે લડું છું. પણ મારી સાંસદ સાહેબને વિનંતી છે, એમનું પોતાનું ગામ, મારા મમ્મી અને સાંસદ સાહેબના પપ્પા કાકા મોટા જ છે. મારા મમ્મીનું ગામ બી તે જ ને ત્યાં જ હાથે જ ને એમની સાસરી મારી ફોયત છે, સરસ્વતી મારા ફોયત થાય છે. તો એ ગામનો તો રોડ બનાવો યાર. 78 વર્ષ થઈ ગયા. આઝાદીને પોતે 35 વર્ષથી સાંસદ છે, 30 વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે. હમણાં મારા મામાના ઘરે ગયો તો મને કે આ બધું શું છે. પછી મેં પદયાત્રા કરી ત્યાંથી જોઈ તમે 16 કિલોમીટર. તો સાંસદ એ તો મેં કીધું તમારી સરકારમાં તમારાથી યાર આટલું ના થાય. અમારી સરકાર હોય ને તો અધિકારીને ઊંધાવાડ દે, ઉભેટ કરાવું પછી રોડ બનાવવા. સાચી વાત એટલું થવું જ જોઈએ કે નહીં થવું જોઈએ. મેં કઈ બોલવા જાઉં તો આ સાંસદ પાછા મારા પર કેસ કરાવી દે છે. હમણાં નેત્રંગ મીટિંગ કરી તો એને કીધું કે આના પર કેસ કરો. આ તો નેપાળવાળી કરવાની વાત કરે છે. એને બહુ કેસ કરવા માટે ઉપર બધી ફરિયાદો કરી. હું કઈ બોલવા જાઉં ને તો એક પાછા કેસ કરાવી દે છે મારા પર. એટલે હું થોડું હમણાં સાયલેન્ટ છું. તમારા જ પરિવારના સભ્ય છે સાંસદ, એમએલએ પણ તમે છો. આદિવાસી સમાજના અંદર બરાબર આવી રીતના કેમ થાય છે વારંવાર? મારા જ પરિવારના છે. હમણાં બી મને કહેતા હતા કે તમે છે ને તમે આવતા હોય તો હું સીટ ખાલી કરી દઉં, સાંસદ લડો ને આપણું બધું સંભાળી લો. તમે એવું કહેતા હતા પણ ના પાડી. મેં કીધું તમે દાદા આટલા ટાઈમથી તમે છો, તમારા અધિકારીઓ માનતા નથી, સરકાર તમારું સાંભળતી નથી. કાલે ઉઠીને મારી હાથે બે જ ધંધા થશે. એટલે એના કરતાં હું સ્વતંત્ર જ છું. મને સ્વતંત્ર જ લડવા દો, હું નથી આવવાનું તમારી સાથે. એવું ચોખ્ખું એમની સાથે ચોખવટ કરી લીધી મેં. એટલે એ તો ઉઠી બેઠા કે મારું જ નામ લે છે. તમે જોયું હશે રાતે સપનામાં બી હું જાઉં છું. રાતે ઉઠીને બી 2 માળા બી મારા જપીને 2 ગ્લાસ પાણી પીને એમને ઊંઘવું પડે. પણ સારા છે, અમારા વડીલ છે, માન સન્માન આપું છું. સામાજિક પ્રસંગોમાં અમે બધા ભેગા થઈએ છીએ. અમારી વિચારધારા અલગ છે એટલે મેળ નથી પડતો, પણ વડીલ છે ને એમની આગ્રહ હતો કે ભાઈ મારી સીટ તમે લડજો, હું ખાલી કરવાનો છું. અને આવતા રહ્યો બધું હતું કે પરિવાર દુઃખી થાય છે, આ થાય છે, મારા પર આક્ષેપ થાય છે. બધા લોકો મારું ખૂબ ખરાબ મીડિયામાં લખે છે. મેં કીધું હવે કોઈ દાહોદથી લખે, કોઈ રાજસ્થાનની લખે તો હું શું કરું? હું થોડો એમને કહેવા જવાનું કે ભાઈ સાંસદ સાહેબ માટે ખરાબ નહીં લખતા. હવે જનતા જે જોઈ છે એ લખે છે, એટલે મેં એમાં પડતો નથી એવું એમને કીધું હતું. યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ. બસ યુવાનોને આહવાન છે કે સમય સારો છે. હવે ગુજરાતમાં 50 થી 60 લાખ યુવાનો એવા છે બેરોજગાર છે. એ બિચારા હવે વ્યસનોના માર્ગે જતા રહ્યા. કેમ કે BA કરે, BEd કરે, લાખો રૂપિયાના ખર્ચા કરે, નોકરી ના મળે. એને એક તો ખેતરનું કામ ના આવડે, કેમ કે પહેલેથી ભણવામાં ધ્યાન હોય, હળ ચલાવતા ના આવડે. એટલે બિચારો નથી કડિયા કામ કરવા જતો કે નથી ખેતરે જતો. કેમ કે આટલો બધો ભણેલો માણસ કડિયા કામમાં જાય તો શરમ આવે, ખેતરે હળ લઈને જાય તો શરમ આવે. તો એક સારો ઓપ્શન હમણાં છે કે ભાઈ તાલુકા જિલ્લામાં લડી નાખો. લડો, તમે રાજ સત્તામાં આવો ને. બધાને આહવાન કરું છું, સત્તાથી રાજકારણથી દૂર ના ભાગો, રાજનીતિમાં આવો. તમે લડો, જીતો, સત્તામાં આવો અને લોકોના કામ કરો. સારા લોકોના સત્તાથી દૂર ભાગવાથી ખરાબ અને બદમાશ લોકો રાજ કરે છે આપણા પર. એટલે સારા લોકો, યુવાનો આવે એવી આપના માધ્યમથી અપીલ કરું છું. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.